બ્રિટનમાં ભારે હિમવર્ષાના પગલે ઇમરજન્સીની સ્થિતિ સર્જાઈ છે। એક દાયકા બાદ બ્રિટનમાં આટલી ભારે હિમવર્ષા જોવા મળી છે અને અનેક રાજ્યોમાં સ્નો અને આઈસનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભારે હિમવર્ષાના પગલે અનેક સ્થળે શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। લંડન શહેરમાં 1 ઇંચથી વધુ બરફના થર જામ્યા છે અને તેવી જ રીતે ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં પણ ભારે હિમવર્ષા થઈ છે। બ્રિટનમાં અનેક સ્થળોએ તાપમાન -18 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે। ભારે બરફવર્ષાના કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ છે। માન્ચેસ્ટર અને લિવરપુલ સહિતના એરપોર્ટ્સ પરના રનવે બંધ કરી દેવામાં આવ્યા છે। ટ્રેન અને માર્ગ વ્યવહારને પણ અસર પડી છે। રસ્તાઓ પર બરફના થર જામ્યા હોવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્રિટનમાં 16 ઇંચ સુધી બરફવર્ષા થવાની આગાહી કરવામાં આવી। તો ભારે હિમવર્ષાથી અનેક શાળાઓ બંધ છે। બ્રિટનના આ દ્રશ્યો કે જ્યાં એરપોર્ટની બહાર પણ બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે। એક દાયકા બાદ બ્રિટનમાં આટલી હિમવર્ષા થઈ રહી છે અને જેના જ કારણે ફ્લાઇટની સેવાઓ પર, વિમાની સેવાઓ પર તેની અસર થઈ રહી છે। કેટલીક ફ્લાઇટ્સ રદ કરવાની પણ ફરજ પડી છે અને આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યાએ બરફના થર જામી ગયા છે।